નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાન શ્રી કૃષ્ણનું આવું અપ્રિય ભાષણ ગોપીઓએ સાંભળ્યું. ગોપીઓ તો ઉદાસ થઈ ગઈ, ખીન થઈ ગઈ, મનોરથ નષ્ટ થઈ ગયા. ચિંતાના અથાગ અને અપાર સમુદ્રમાં ગોથા ખાવા લાગી. એના રક્તવર્ણ અધરોષ્ટ શોકના કારણે ચાલતા ગરમ શ્વાસથી સુકાઈ ગયા. મુખ નીચે લટકાવી દીધા. પગથી ધરતી કોતરવા લાગી. આંખમાંથી અશ્રુ વહેતા વહેતા કાજળની સાથે વક્ષ સ્થળ પર પહોંચીને ત્યાં લગાડાયેલા કેસરને ધોવા લાગ્યા. કૃત્વા મુખાન્યવસુચ શ્વસનેન શુષ્યદ બિંબાધાતરાણિ ચરણેન ભુવં લિખન્ત્ય અસ્ત્રૈરુપાતમસીભિः કુચુકુંકુમાની તસ્તુર્મૃતમૃજન્ત્ય ઉરુદુઃખભરાશ્મતૃષ્ણિં. ચૂપચાપ ઉભી રહી ગઈ, કંઈ બોલી શકતી નથી. હૃદય એટલું બધું દુઃખથી વ્યતીત થઈ ગયું છે. ગોપીઓ પોતાના પ્રાણ પ્રિય શ્યામ સુંદરને માટે બધી કામનાઓ, બધાય ભોગ ત્યજી દીધા હતા. શ્રી કૃષ્ણમાં એનો અનન્ય અનુરાગ, પરમ પ્રેમ હતો. આવી નિષ્ઠુરતા ભરી વાત સાંભળીને એના માટે બહુ દુઃખ થયું છે. આંખો રડી રડીને લાલ થઈ ગઈ. ધીરજ ધારણ કરી અને આંસુ લૂછ્યા. અને પછી પ્રિયતમ છતાંય અપ્રિય જેવું બોલતા કૃષ્ણને પ્રત્યે કોપ વેશથી ગળગળી વાણીથી કહે છે. ગોપીઓને કોપ આવ્યો છે. ગોપીઓ કહે છે, પ્રાણ પ્યારા કૃષ્ણ, તમે ઘટઘટમાં વ્યાપ્ત છો, અમારા હૃદયની વાત જાણો છો, અને આવા નિષ્ઠુર ભર્યા વચન તમે બોલો છો. અમને આવું ન કહેવું જોઈએ. અમે બધુંય છોડીને તમારા ચરણોના પ્રેમ કરીએ છીએ. એમાં શંકા નથી કે તમે તો સ્વતંત્ર અને અઠાગ્રહી છો. તમારા ઉપર અમારો કોઈ વશ નથી. નકર તો તમે અમારા વશમાં હોત. એમ છતાંય તમે તમારા તરફથી જેમ આદિ પુરુષ ભગવાન નારાયણ કૃપા કરે અને પોતાના મુમુક્ષુ ભક્તો સાથે પ્રેમ કરે છે, એવી રીતે અમારો સ્વીકાર કરી લ્યો. ભગવાન નારાયણ છે ને એ ભક્તો ઉપર પ્રેમ કરે ને એનો સ્વીકાર કરે, એવી રીતે તમે અમારો સ્વીકાર કરો. અમારો ત્યાગ ન કરો.
ભક્તા ભજસ્વ દુરવગ્રહ મા ત્યજાસ્મન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુને દેવો જેમ સ્વીકાર કરે છે એવી રીતે તમે અમારો સ્વીકાર કરો. તમે તો તમામ ધર્મોના રહસ્યને જાણો છો. તમારું કેવું છે કે પોતાના પતિ, પુત્ર અને પરિવારજનોની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. આ બરાબર છે, પણ આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી સેવા કરવી જોઈએ, કારણ કે તમે જ બધાય ઉદ્દેશોની ચરમસીમા છો અને સાક્ષાત ભગવાન છો. તમે દેહધારીના મિત્ર છો, આત્મા છો અને પરમ પ્રિયતમ પણ છો. આત્મજ્ઞાની કુશળ પુરુષો જ તમને પ્રેમ કરે છે, કેમ કે તમે નિત્ય, પ્રિય અને સર્વના આત્મા છો. એટલે આત્મજ્ઞાની પુરુષ તમને પ્રેમ કરે છે. અનિત્ય અને દુઃખદ પતિ પુત્રાદિથી અમારે શું પ્રયોજન? પરમેશ્વર, અમારા ઉપર પ્રસન્ન થાવ અને કૃપા કરો. અમે તો ચિરકાળથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી વેલને પાળી પોષીને હરીભરી રાખીશ, ઉછેરી છે. તમે એનું છેદન ન કરો. અત્યાર સુધી અમારું ચિત્ત છે ને ઘરકામમાં લાગતું હતું, અને અમારા 2 હાથ પગ પણ ઘરકામમાં લાગતા હતા. પણ તમે અમારા જોતા જ અમારું ચિત્ત ચોરી લીધું છે. એમાં તમને કોઈ મુશ્કેલી નથી પડી. તમે તો સુખરૂપ જ છો. હવે અમારી સ્થિતિ છે ને કફોળી થઈ ગઈ છે. અમારા આ પગ છે ને એ તમારા ચરણ કમળને છોડીને એક ડગલું ખસવા તૈયાર નથી અને ખસતા જ નથી. અને ત્યાં જઈને કરીશું? તમારો મંદ મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ, મનોહર સંગીત અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે. તમે તમારા અધરા મૃતથી એને શાંત કરી લ્યો. અમે સાચું કહીશી. તમારા વિરહાગ્નિમાં અમે શરીર બાળી નાખશું અને તમારા ધ્યાન દ્વારા તમારા ચરણ કમળને પ્રાપ્ત કરીશું. તમે વ્રજવાસીઓના પ્રિય છો અને તેઓ તમને બહુ પ્રેમ કરે છે. એટલે તમે જ મોટે ભાગે એની પાસે રહ્યો છો, ત્યાં સુધી કે તમારા જે ચરણ કમળની સેવા સ્વયં લક્ષ્મીજી પણ માન મેળવે છે, ક્વચિત જ મેળવે છે. ઈ ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થઈ ગયો છે. જે દિવસે આ સૌભાગ્ય સાંપડ્યું અને તમે અમારો સ્વીકાર કરી અને આનંદિત કરી, એ દિવસથી તમે જ અમારી આંખોમાં વસી ગયા છો. અમારી દ્રષ્ટિ હવે બીજા કોઈ તરફ જતી જ નથી. હે સ્વામી, જે લક્ષ્મીજીનો કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ તપસ્યા કરે છે, એ લક્ષ્મીજી તમારા વક્ષસ્થળમાં એકલા જ સ્થાન પ્રાપ્ત કરી લે, છતાંય પણ પોતાની શોક તુલસીની સાથે તમારા ચરણની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે. અત્યાર સુધીના બધા ભક્તોએ આ ચરણ રજનું સેવન કર્યું છે. એની જેમ જ અમે તમારી ઈ ચરણ રજના શરણમાં આવી છીએ. અત્યાર સુધી
જેણે પણ તમારા ચરણનું શરણ લીધું હતું એના બધાય દુઃખ તમે નષ્ટ કરી દીધા છે. હવે અમારા પર કૃપા કરો, અમને પણ તમારા પ્રસાદના અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની આશા અભિલાષા પર ગામ પરિવાર બધુંય છોડીને તમારા યુગલ ચરણોના શરણમાં આવી છીએ. પ્રિયતમ, ત્યાં તો તમારી આરાધના કરવા માટે ફુરસદ જ નથી. હે પુરુષ શ્રેષ્ઠ, પુરુષોત્તમ, તમારું મંદ મધુર હાસ્ય અને સુંદર અવલોકન એને અમારા હૃદયમાં તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરી દીધો છે. અમારું રોમે રોમ બળી રહ્યું છે. તમે અમને તમારી દાસી રૂપે સ્વીકારી લ્યો. તમારી સેવાનો અવસર આપો. તમારું સુંદર મુખ કમળ, જેના ઉપર વાંકડિયા કેશની લટો લટકે છે, તમારા આ અતિ સુંદર કપોલ એટલે કે ગાલ, જેના ઉપર સુંદર સુંદર કુંપળો પોતાની અનંત સૌંદર્ય પાથરી રહ્યા છે, તમારા મધુર અધરો અને એની સુધાને પણ લજવી રહી છે, તમારું મંદ હાસ્યપૂર્વક જોતું મુખ, તમારા આ બે ભુજાઓ શરણાગતોના અભયદાન આપવા માટે ઉદાર છે. આ વક્ષસ્થળ જે લક્ષ્મીજીનું સૌંદર્યના એકમાત્ર દેવીનું નિત્ય ક્રીડા સ્થાન છે, એ જોઈને અમે દાસી બની ચૂકી છીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. તમે નારાયણ સ્વરૂપ છો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે પ્રિય શ્યામ સુંદર, ત્રણેય લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે જે મધુર મધુર પદ અને અવરોહના ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છાથી યુક્ત તમારો વેણુનાદ સાંભળીને આ ત્રિલોક સુંદર મોહિની મૂર્તિને, કે જે પોતાના એક બુંદ સૌંદર્યથી ત્રિલોકનું દર્શનનું દાન કરાવે છે, ત્રિલોકને તમારા સૌંદર્યનું દાન કરાવે છે, અને જેને જોઈને ગાયો, પક્ષીઓ, વૃક્ષો અને હરણાઓ બધાય રોમાંચિત અને પુલકિત થઈ જાય એવું તમારું સ્વરૂપ છે. અને જોયા પછી પોતાના નેત્રોથી નિરખીને એની મર્યાદા ડગી ન જાય. કુળ લોકલાજને છોડીને તમને પ્રેમ ન કરે એવું કોણ છે? વ્યક્તમ ભવાન વ્રજ ભયાર્તિ હરો ભીજાતો દેવો યથાદિ પુરુષ સુરલોક ગોપ્તા તન્નો નિદેહી કર પંકજ માર્ત બંધો તપ્તસ્તનેષુ ચ શિરસ્સુ ચ કિંકરીણામ તપ્તસ્તને
શોચ શિરશોચ કિંકરીણામ. અમારાથી એ વાત અજાણી નથી કે જેમ ભગવાન નારાયણ દેવતાઓની રક્ષા કરે છે એવી રીતે તમે વ્રજ મંડળના ભય અને દુઃખ નિવારવા માટે પ્રગટ થયા છો. અને એ પણ સ્પષ્ટ છે કે દીન દુઃખી ઉપર તમારો અતિશય પ્રેમ છે, કૃપા છે. અમે બહુ દુઃખી છીએ. તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું હૃદય બળી રહ્યું છે. તમે પોતાની આ દાસીઓના વક્ષસ્થળ ઉપર અને મસ્તક ઉપર પોતાનો કોમળ કર કમળ મૂકીને અપનાવી લ્યો. અમારો સ્વીકાર કરો. કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે. કૃષ્ણને ખૂબ યાદ કરે, ખૂબ સમજાવે છે. અમારો સ્વીકાર કરો, અમે હવે તમારી થઈ ગઈ છે. શુકદેવજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સનકાદિક યોગીઓ અને શિવ વગેરેના પણ યોગીશ્વર છે. અને એણે જ્યારે ગોપીઓની વ્યથા સાંભળી ત્યારે એનું હૃદય દયાથી ભરાઈ ગયું. જો કે એ આત્મારામ છે, પોતે પોતાનામાં જ રમણ કરતા રહે છે અને એને પોતાના સિવાય બહારની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તેમ છતાંય હસીને એની સાથે ક્રીડાનો આરંભ કર્યો. ઠીક છે, ચાલો. ગોપીઓના અનુકૂળ પોતે થઈ ગયા. પોતાના હાવભાવ અને ક્રિયાઓને ગોપીઓનો અનુકૂળ બનાવી દીધી અને તેઓ પોતાના સ્વરૂપમાં જ જેમના તેમ એક રસ સ્થિત કરી દીધા. અચ્યુત હતા. જ્યારે તેઓ ખડખડાટ હસતા હતા, એના દાંત મોગરાના પુષ્પ જેવા કાંતિવાળા દેખાતા હતા. એની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી, એના દર્શનના આનંદથી ગોપીઓના મુખ કમળ ખીલી ઉઠ્યા ને ચારે તરફ ઘેરીને ઊભી રહી ગઈ. ત્યારે શ્રી કૃષ્ણ એવી રીતે શોભતા હતા કે જાણે પોતાની પત્ની વચ્ચે નક્ષત્ર હોય ને એમાં ચંદ્ર શોભતો હોય. ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ વૈજયંતી માલા પહેરી અને વૃંદાવનને સુશોભન કરતા વિચારવા લાગ્યા. ક્યારેક તે ગોપીઓના પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણના ગુણનું લીલાનું ગાન કરતી, તો ક્યારેક ક્યારેક કૃષ્ણ ગોપીઓને પ્રેમ અને સૌંદર્યના ગીત ગાવા લાગતા. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ ગોપીઓની સાથે યમુનાજીમાં પવિત્ર તટ ઉપર જે કપૂર જેવી ચળકતી રેતી જેવી ઝગમગતી હતી એમાં પદાર્પણ કર્યું અને યમુનાજીના ચપળ તરંગના સ્પર્શથી શીતળ અને ચંદ્ર વિકસી કમળોનો સુગંધિત સુવાસ પવન લહેરાતો હતો. આનંદદાયક યમુનાના તટ ઉપર ભગવાન ગોપીઓની સાથે વિહાર કરવા લાગ્યા. પોતાના કર કમળ પ્રસારી અને વળી આલિંગન આપીને, તો વળી કરકમળનો સ્પર્શ આપીને, વિનોદથી નખાગ્ર ભાગથી સુખ આપી અને કટાક્ષ ભરી દ્રષ્ટિથી જોવું, હસવું, આ બધી ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા એની સાથે વિહાર કરી અને આનંદિત કરવા લાગ્યા છે. ઉદાર શિરોમણી સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણ
જ્યારે આવી રીતે ગોપીઓનું સન્માન કર્યું ત્યારે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે જ સર્વશ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ નથી. અભિમાની થઈ ગઈ. કઈક અંશે એને અભિમાન આવ્યું. એ અભિમાન છે ને ગમે ત્યાંથી કરે. એવમ ભગવત કૃષ્ણાલબ્ધમાના મહાત્મન આત્માનમ મે નિરે સ્ત્રીણામ માનિન્યોભ્યાધિકમ ભુવિ. પોતાને શ્રેષ્ઠ માનવા લાગી. ત્યારે તેઓ ગોપીઓના અભિમાનને નષ્ટ કરી અને ભગવાન એની વચ્ચેથી અંતર્ધ્યાન થઈ ગયા. જ્યારે અભિમાન આવે ને તરત ભગવાન વયા જાય. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી ભગવાન દેખાશે નહીં. તાસામ તનસો ભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રક્ષમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे भागवतो रासक्रीडा वर्णनं नामेकोनत्रिंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.